એક દિવસ ફરવા જવાનો પ્રોગ્રામ તૈયાર થાય છે, કેમ કે મારા માસી 3 વર્ષે અમારા ઘેરે આવ્યા હતા. મારા માસી આમ તો એકદમ જવાન હતા, કોલેજમાં મોકલીએ તેવી એમની જવાની હતી. પણ આપણે માસીને કંઈક આવું બોલાય ના બોલાય. માસી બોલ્યા મારી મમ્મીને, જીનલ ચાલો આપણે ફરવા જઈએ. તું એક કામ કર, જીજાજીને કહે ને કે આપણને ફરવા લઈ જાય. પછી હું બોલ્યો, કોને ફરવા જવું છે? માસી બોલ્યા, મારે જવું છે. મારી માસીનું નામ પ્રિયા છે. પછી પપ્પા આવે છે. હું બોલ્યો, પપ્પા માસીને ફરવા જવું છે. પછી મમ્મી પણ બોલી, હા ક્યાંક ફરવા લઈ જાઓ ને, અને પ્રિયાને પણ જવા માગે છે. ક્યાં જવું છે બોલો? પછી અમે પાલિતાણા મંદિર જવા નક્કી કર્યું. મારી માસી, મારી બહેન, પપ્પા અને મમ્મી અમે બધા સામાન પેક કરી નાસ્તો પણ કરી સાથે લઈ ગયા. પાણીની જગ પણ સાથે લીધો અને અમે ગુજરાતની એક નાની ટૂર કરવા નીકળી પડ્યા. હું, બહેન અને માસી પાછળ બેઠા હતા અને મમ્મી પપ્પા આગળ બેઠા. હું મારા ફોનમાં ગીતો જોતો હતો. મારી માસી અને બહેન એક ફોનમાં કંઈક જોતા હતા. હું મારા ફોનમાં તો એકદમ નવા સોંગ જોઈ રહ્યો હતો. એટલે મારી માસીથી રહેવાયું નહીં, કેમ કે તે ક્યારના મારા ફોન સામે જોઈ રહી હતી અને બોલી, નમન શું જોવે છે? એમને ખબર છે હું શું જોઉં છું, તો પણ મને તે પૂછવા લાગ્યા. મને સમજાયું નહીં કે તેમના મનમાં શું ચાલતું હતું. તે એવા મને ચીપકીને બેસી ગયા અને કહેવા લાગ્યા, મને પણ ગીત દેખાડ ને, મારે પણ જોવા છે. પછી પહેલાં ગીત સાંભળીને તે એકદમ મારા નજીક બેસવા લાગ્યા હતા. એટલે મારે હવે કાબૂ કેવી રીતે રહેવું તેમ કરી હોટલ આવી. પછી અમે ચા પાણી નાસ્તો કર્યો. હોટલમાંથી લોલીપોપ લીધી, ચોકલેટ લીધી અને પછી ફરી ગાડીમાં બેઠી આગળ વધવા લાગ્યા. હું મારો મોબાઈલ જોતો હતો. મારી માસી મને અડીને બેઠા હતા. એટલે મને તો કંઈ ઠીક લાગતું ન હતું, પણ શું કરવું, બેસવું તો પડે. 70 કિલોમીટર બાકી હતા. પછી એક હોટલમાં પપ્પાએ રૂમ બુક કરાવ્યો હતો, એટલે અમે બધા ત્યાં રોકાઈ ગયા. પછી મારી માસી પ્રિયા બોલ્યા, હું, નમન અને મનીષા ત્રણેયને એક અલગ રૂમ આપી દો. પછી અમે 3 અલગ રૂમમાં જતા રહ્યા. માસી મને આજે કંઈ અલગ નજરથી જોઈ રહ્યા હતા. હું ફ્રેશ થઈ ગયો. મારી બહેન મનીષા પણ ફ્રેશ થઈ ગઈ. પણ પ્રિયા માસી ફ્રેશ થવા ગયા એટલે હું સીધો બાથરૂમની સામે બેઠો હોવાથી મને સામે બધું દેખાતું હતું. મને જોઈ માસી તેમને બધું ધોતા હતા, કેમ કે બહુ ગરમી હોવાથી તે પ્રેસ થતા હતા. એટલે એ નજારો મેં મારી નજરે જોયો. હું થોડી વાર તેનો ત્યાં જ જોઈ રહ્યો હતો, કેમ કે એવું હતું મને પણ મજા આવી રહી હતી. એટલે હું શું કામ ત્યાંથી હતું. બધું શાંતિથી નિહાળ્યું. પછી માસી બહાર આવ્યા અને મનીષા જોડે બેઠા. મનીષા બોલી, માસી તે બંને અંદરો અંદર વાતો કરતા હતા. હું બહાર ગેલેરીમાં તાજી હવા ખાતો હતો. બહેન મોબાઈલ જોતી હતી અને માસી મારી જોડે આવ્યા. હેલો નમન, શું કરે છે? કંઈ નહીં, આવો માસી, બેસો. પછી અમે સિટીનું રાતનું વાતાવરણ જોતા હતા, વાતો કરતા હતા. તેવામાં માસી બોલ્યા, મનીષા ઊંઘી જાય એટલે મારી જોડે આવજે, કામ છે. આમ બોલ્યા અને હું ગભરાઈ ગયો. હું રૂમમાં પાછો ગયો એટલે મારી બહેન મનીષા સૂઈ ગઈ હતી. માસી ફોન જોતા હતા અને હું ત્યાં ગયો અને બોલ્યો, માસી બોલો, શું કામ હતું? માસી બોલ્યા, કંઈ નહીં, એમ જ ખાલી કહેતી હતી. હું તો ના માન્યો. ના કહો, કંઈક તો છે જ. એ તો એમ કહેતી હતી કે હું ફ્રેશ થતી હતી એટલે શું જોતો હતો. તમે કેટલા સુંદર લાગતા હતા, બસ એટલું જ માસી. મનમાં હસ્યા અને બોલ્યા, કેવી લાગુ છું હું? મેં બોલ્યો, મસ્ત, કંઈ કહેવાય એવું જ નથી.
સરસ, એકદમ ફિટ લાગતા હતા તમે. અને હું વારંવાર તેમના ફુલાવા સામે જોતો હતો. તે સમજી ગયા હતા મારો ઇશારો. હું તેમના નજીક ગયો અને તેમને કહ્યું, માસી, હવે બીજું શું કામ હતું તે બોલો. તારી બેગમાંથી બરફી કાઢ ને, મારે ખાવી છે. ત્યાં સુધી તું આ ફુલાવર પકડી લે. સારું લાગે છે કે તને નહીં? મને તો હવે થોડી શાકભાજીમાં મજા આવવા લાગી હતી. અને તે પણ બરફીને મોઢામાં આમ તેમ ફેરવી ખાઈ રહ્યા હતા. મને ખબર ન હતી કે માસી બરફી બહુ ભાવે છે. પછી અમે બંને એકદમ ખાવામાં વ્યસ્ત થઈ ગયા હતા. બહેન પણ સૂઈ ગઈ હતી. એટલે અમે બંનેએ લાંબો સમય સુધી વેજીટેબલ અને ફરસાણનો સ્વાદ લેતા રહ્યા. માસીને જોઈ મને નવાઈ લાગી, કેમ કે તે તો સામેથી મને ખાવા પીવામાં દબાણ કરતા હતા. મને કહે, તું નમન ખાઈ લે, આવું તો કાજુ ભોજન તને ફરી ક્યારે મળશે? હું પણ કૂદી કૂદીને ખાવા લાગ્યો. અને આજે માસીના શાહકા ખાતે અમે બંને ખૂબ જ મજા લીધી. અને પછી સવારે અમે પાલીતાણા જવા રવાના થઈ ગયા. અને અમે છેક સુધી સાથે રહ્યા અને એકબીજાની સામે જોતા રહ્યા. અને થોડો મોકો મળતો એટલે અમે કોઈને હોય એટલે અમે પકડા પકડીની રમત રમી લેતા અને ખૂબ જ મસ્તી કરી. અને પછી અમે દર્શન કરી ઘેર માટે રવાના થઈ ગયા. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ મિત્રો. અને મિત્રો, જો તમને આવો મોકો મળે તો તમે શું કરો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.